હોભળો લે મને 3000 રૂપિયા આલો ને મારે બાલ સ્ટ્રેટનિંગ કરાવવા જાવું હે. બાલ સ્ટ્રેટિંગ કરવાના 3000 રૂપિયા હોતા હશે કદી? 3000 રૂપિયા નહીં, આ તો મારી બેનપણી હે ને એટલે કરી આલો હે, કે 8 ને 9 રૂપિયા હી તાર સ્ટ્રેટનિંગ કરાવવાના તો. અલા તને 3000 રૂપિયામાં ખબર નહીં પડતી? 3000 રૂપિયામાં તો એક મહિનાનું ઘરનું અટાણું આવી જાય. હા હું એમ તો કહું છું કે 3000 નું ઘરનું અટાણું ના આવી જાય, તમને ખબર નહીં પડતી? ને તારે સ્ટ્રેટનિંગ બાલ કરાવવા હોય ને તો આપણે ઘરમાં ઇસ્ત્રી પડી છે, લાય હરખા કરી આલું. એ બધી મગજમારી મેલો ને, અમારે 3000 રૂપિયા આપજો, મારે સ્ટ્રેટનિંગ કરાવવા જાવું હે. એટલે તને કઈ રીતની સમજાવી? ઘરમાં અટાણા ને 3000 રૂપિયામાં અટાણું આવી જાય એક મહિનાનું. મન 3000 આલવા જોર આવી જાન, કાલ 3000 પેલા મોના ભાભી ના આલ્યા એ વખત ખબર નથી પડતી ઘરમાં અટાણું નહીં આપણે. એટલે આપણા પાડોશમાં રહે ને એમને જરૂર હતી 3000 રૂપિયાની એટલે આપ્યા. અને મને ખબર આપણા ઘરમાં અટાણું નહીં. એ જે તમારા ફાનથી 3000 રૂપિયા લઈ ગયા ને એરિયા ગમે તે કરીને હવે લઈ ગયા હોય, પણ એ પૈસાનું હોય ને સ્ટ્રેટનિંગ કરાવીને આયા. એ અમારી બેની બેનપણી જ હતી, એને ફ્રીમાં એ 3000 માં કરી આલવાની હતી ને તમે હા ને ઉલ્લું થઈ ગયા એના આગળ. ગમે તે આજ કરજો, મારે 3000 આજ હોજ ફરતા ફરતા જોવી. એના આલે મંચમ ના આલો તમે 3000, એનાથી તમારે શું લેવા દેવા હે? આ બેના સ્ટ્રેટનિંગ બાલ કરાવવામાં હપ્તાવાળો પછી મને સ્ટ્રેટનિંગ જેવો નહીં કરી નાખે ને. કઈ ભૂલ થઈ ગઈ કે મેં મોના ભાભીને દેખતે પૈસા આપી દીધા.